અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનો 1 નવેમ્બર તુસ્સાં એટલે બધા સંતોની ઈદનો દિવસ છે. જોર્નાલ de Lille આ બારામાં પોતાના છાપાના 4 પાનાઓ કાતપાજ વકફ કર્યા છે અને લખે છે કે રેવિનિયોન ટાપુ પોતાના પરલોક તરફ સીધાવી ગયેલાઓને ભૂલ્યું નથી. ફોટાની વચ્ચે જણાવે છે કે રૂઢિ અને રિવાજ તારીખની કેલેન્ડર કરતાં પણ વધારે મજબૂત છે. ટાપુના ચારે ખૂણામાં દર વર્ષેની જેમ કબ્રસ્તાનની બહાર તેમજ અંદર પુષ્કળ ટોળાઓ નજરે પડ્યા હતા કે જે સજ્જડ સરઘસનો ભરાવો લાવ્યા હતા. રેવિનિયોન ફરી એક વખત પોતાના મરણ પામેલાઓ પ્રત્યેની પ્રીતિ લાગણી તેમની કબરોને અસંખ્ય ફૂલોથી શણગારીને બતાવી હતી. કબ્રસ્તાનો વર્ષના 364 દિવસો 364 jours લાગલગાટ એકલવાયા સોલિટ્યુડ પણાના સ્થાનો રહે છે, જેની શાંતિમાં ફક્ત દફન વિધિઓ જ ખલલ પાડે છે. પરંતુ 1 નવેમ્બર 1 નવેમ્બરના બધું બદલી જાય છે. પોતાના કબ્રના છાયામાં સૂતેલા મુર્દાઓને ખબર પડતી નથી કે કઈ તરફ ધ્યાન આપે. જ્યારે માનવ ભરતીનું મોજું કબ્રસ્તાનના બધા રસ્તાઓને રોકી રાખે છે, એમ જોર્નાલ de Lille વધુમાં શરૂઆતમાં પાજ 8 ઉપર લખે છે. એ જ અખબાર પોતાના પાના 6 ઉપર ટાંકે છે ટાઇટલમાં અને મોટા ગાંટા અક્ષરોમાં કે આ ડબલ ધાર્મિક પ્રથા પ્રશ્ન કરી રહી છે. યાને કે ઘણા રેવિનિયોન વાસીઓ પોતાની અંદર 2 રૂહાની દુનિયા રાખે છે. ખ્રિસ્તી દેવળ એગ્લીઝમાં જાય છે અથવા તો બુદ્ધ ધર્મના દેવળ પાગોદ કે હિન્દુ તામુલની મંદિરમાં પણ દાખલ થાય છે. એવું પાજ 6 ઉપર તમને મળશે. લે કોતિદિયન વર્તમાન પત્ર પણ પોતાના પાજ 8 નંબરના પાના ઉપર એક આખું પાનું એ તુસેના બારામાં તમામ સંતોના યાદગાર દિવસ વિશે લખે છે કે કબ્રસ્તાનને નવું જીવન મળ્યું. પોતાના રિવાજને માન આપી આ તહેવાર ફૂલો અને પ્રાર્થના સાથે મનાવવામાં આવ્યો હતો. ભલે રસ્તો કેમ લાંબો ન હોય, કિલોમીટર કાપીને રૂઢિ અને રિવાજ દરેક ફેમિલીને અનેક કબ્રસ્તાનો તરફ આગળ ધસે છે. ફરજની સાથે મરણ પામેલાઓનો એહતરામ કરવો લોકોને આનંદ અને ફખ્રનો અહેસાસ થાય છે. સામાજિક અને ઐતિહાસિક વાતાવરણ તે એવું કર્યું છે કે હિન્દુ અને ખ્રિસ્તી ધર્મોના આ 2 વિશ્વો વચ્ચે આપણે ત્યાં સહ અસ્તિત્વ રાખે છે. એટલે કે la coexistence entre les mondes chrétiens et hindous est marquée chez nous par les conditions historiques et sociales. એવું જોર્નાલ de Lille તેના પાના 8 ઉપર જણાવે છે. આપણે અત્યારે મધુ પ્રમેહ, મીઠો પેશાબ અથવા દિયાબેતની વાત કરી રહ્યા હતા. યુરોપમાં 5% 5% વસ્તીને મીઠા પેશાબની બીમારી છે, જ્યારે કે એશિયામાં આઝીની અંદર તે કાંટો 12% સુધી પહોંચે છે. 5% en Europe et 12% en Asie. ઓશિયાન ઇન્ડિયાના દરિયામાં તરતો રહેતો આ કાચબા જેવો ટાપુ રેવિનિયોનમાં આ તો બંને આંકડાની વચ્ચે તરે છે 7 થી 8% સુધી. ડોક્ટરનું કહેવું છે કે જે સ્પેશિયાલિસ્ટ મોન્ડિયાલ છે, વૈશ્વિક નિષ્ણાત કે જે રેવિનિયોન આવ્યો છે, કે દુનિયાભરમાં જે રોગો દેખાય છે તેની આકૃતિ, તેની છબી તાબલો આ ટાપુ ઉપર જોવામાં આવે છે. અમુક જાતના લોકો બીજી જાતના લોકો કરતાં વધુ રોગી છે તેનું ચિત્ર અસમાન ઇનેગાલ છે. ખાંડ કદી દિયાબેત, મધુપ્રમેહની બીમારી લાવતી નથી, સિવાય કે ઇન્સાન પોતે જ પહેલાંથી જ એવો દિયાબેતિક હોય, ડૉક્ટરનું કહેવું છે. પરંતુ નમક તે દિયાબેતને જગાડનાર એક કારણ છે. હકીકતમાં 6 થી 7 ગ્રામ નમક દૈનિક ખાવું જોઈએ. રેવિનિયોન વાસીઓનો નમકનો ખોરાક તેનાથી ડબલ ડોઝ છે, જેથી હાર્ડ કેરના અકસ્માતોનો વધુ જોખમ રહે.
ઘણા લોકો કે જેમના પેટ વધુ પ્રમાણમાં આગળ વધેલા હોય, les gens obèses, તેઓ 10 જાતની રેજીમ સુકાવવા માટે કરી હશે, અને જ્યારે આ રેજીમ નિષ્ફળતા જાય તો પછી તેઓ વધુ જાડા થઈ જાય છે. ફક્ત પોતાના વર્તનને બદલવું જોઈએ અને બચ્ચાઓને હમણાંથી શીખવવું જોઈએ કે પોતાની ભૂખનો બરાબર હિસાબ કરે, એને તોલે, gérer leur propre faim, યાને ટીવી જોતા જોતા હર વખત ફ્રિજીટર તરફ દોડતા ન રહે. અગર તબિયત સારી અને તંદુરસ્ત હોય, ડૉક્ટરનું કહેવું છે કે કસરત અપનાવી શકાય છે, પણ એવું નથી કે દિવસના 5 ફ્રૂટ અને 5 લેગ્યુમ ખાવાથી પેટ ઉતરી જશે. આપણે અત્યારે આંતરરાષ્ટ્રીય સમાચાર અમુક ભાગના સાંભળી ચૂક્યા. હવે ઈરાકના નવીનની અંદર જાણવાનું કે ત્યાંના વડાપ્રધાન પ્રીમિયર મિનિસ્ટર નૂરી અલ માલેકી ગયા શુક્રવારના વ્હાઇટ હાઉસની અંદર મેઝોન બ્લાન્શમાં બરાક ઓબામા અમેરિકાના પ્રમુખની મુલાકાતે ગયા હતા. હિંસક ભરી જીવલેણ આગ કે જે સૌથી વધારે ભયંકર નીવડી છે ઈરાકમાં, તેની સામે લડવા ખાતર અમેરિકા પાસે સહાય લેવા ગયા હતા. આવું કદી આ 5 વર્ષની અંદરમાં થયું નથી. 12 ડિસેમ્બર 2011માં નૂરી અલ માલિકી 12 décembre 2011ના બરાક ઓબામાએ આવકાર કર્યો હતો. તેનો દાવો હતો કે અમે તે સ્થાને પહોંચી ગયા છે, એટલે કે બરાક ઓબામાનો, કે ઈરાક હવે પોતાની હુકુમત એકલો રહીને પોતાના હાથમાં લઈ રહ્યું છે અને તેની શક્યતા બહુ જ વિશાળ છે. બરાક ઓબામા વધુમાં જણાવ્યું હતું કે અમે અમારી પાછળ એક એવા દેશને છોડી જઈએ છીએ કે જે સર્વોપરી સત્તા રાખે છે, સુવેરાન, સ્થિર, સ્ટાબલ, આત્મનિર્ભર, ઓટોસફિશિયન્ટ, જેનું સરકારી શાસન બધી તરફના પ્રતિનિધિઓથી બનેલું છે કે જે વસ્તી તરફથી ચૂંટાયેલા છે. આ ડેક્લારેશન, આ શબ્દોના જાહેરાત પછી તેના 2 વર્ષ બાદ આ આશાવાદી ચિત્ર તે જગ્યાથી બિલકુલ ખસી ગયું છે, જ્યારે આક્રમણો અમને હુમલાઓ ઈરાકની અંદર દરરોજ ખૂનની નદી વહાવે છે. 5450 માણસોથી વધુ આ વર્ષની શરૂઆતથી ઈરાકની અંદર મોતના મોઢામાં ચાલ્યા ગયા છે. 964 માણસો ફક્ત આ ઓક્ટોબર માસના અંદર માર્યા ગયા છે. આ હિંસક આક્રમણો ઈરાકના ભાગલા કરી નાખશે અગર માલિકી અને અમેરિકા ત્વરિત ઝડપથી તે અંગે આગળ પગલાં લેશે નહીં, એવું પણ લોકોનું કહેવું થાય છે. નૂરી અલ માલેકી જવાબમાં ત્યાં ખાતે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને, કોમ્યુનિટી ઇન્ટરનેશનલને વિશ્વ ત્રીજી જંગ, ત્રીજી ગેર મોન્ડિયાલ, અલ કાયદાના વિષાણ સામે લડવી ઘટે છે. પાકિસ્તાનના નવીનમાં જાણવાનું કે અમેરિકાના ડ્રોન હુમલામાં તાલિબાનનો મુખ્ય આતંકવાદી સરદાર હકીમુલ્લાહ મહેસૂદ માર્યો ગયો છે. ઉપરાંત બીજા 4 માણસોને પણ મોત નીપજ્યું છે. તહેરીકે તાલિબાને પાકિસ્તાનના અધ્યક્ષ મુખ્ય અધિકાર હકીમુલ્લાહ મહેસૂદ, કે જેમની 30 વર્ષની આસપાસ ઉંમર હતી, તેમના 4 સાથીદારો સાથે અમેરિકાના ડ્રોન થકી મોતના મોઢામાં પહોંચી ગયો, તેની બદલીમાં કામ ચલાવ એન્ટેરિમેર અસ્મતુલ્લા શાહીન બૈતાની તેની બદલીમાં આવ્યા છે અને તેને તાલિબાન લોકોએ ચૂંટ્યો છે. હકીમુલ્લાહ પોતે 2009ની સાલમાં ચૂંટાયા હતા, જ્યારે કે સરદાર બૈતુલ્લાહ મહેસૂદને મોત નીપજ્યું હતું. એતાઝયુની USA અમેરિકાના આંતરરાષ્ટ્રીય લોસ એન્જલસનું એરપોર્ટ ઉપર બંદૂકની મારમાં એક માણસ કે જ્યાં નોકર હતો તે માર્યો ગયો છે અને ગોળી ચલાવનાર એક 18થી 25 વર્ષનો જવાન પોલીસના બંદૂકના ઘાથી જખમી થઈ પોલીસના કબજામાં આવી ગયો છે. કહે છે કે બીજા 7 માણસો ઘાયલ થયા હતા.
ફ્રાન્સના ખબરોમાં મળે છે કે ત્યાં એક ગામની અંદર બિલાડીના 2 મહિનાના બચ્ચાને હડકવા એટલે રાજની બીમારી લાગવાથી ગામમાં ભટકી રહ્યું હતું. 2 ફેમિલીઓ તેને પોતાના ઘરમાં વારાફરતી રાખ્યું. પહેલાએ બહાર ભગાડી મૂક્યું કારણ કે તેનું વર્તન આક્રમણક હતું. 5 માણસોને તે ઘરની અંદર ડંખ્યું અને કરડ્યું. બીજાના ઘરમાં પણ 5 માણસોને એમ જ કર્યું. બાદમાં તે મરી ગયું. આરોગ્ય ખાતાવાળા આવીને આ 10 માણસોની સારવાર કરી ચૂકી છે. અમેરિકાના નવીનમાં બીજું જાણવાનું કે જે અત્યારે આંતરરાષ્ટ્રીય જાસૂસી કેસ ત્યાં ચાલી રહ્યો છે, તેના રાજ્ય મંત્રી જ્હોન કેરી કબૂલ કરી જાહેર કર્યું છે કે અમેરિકા કોઈ વખત અમુક સંજોગોમાં બહુ જ આગળ ચાલ્યો ગયો છે અને અમે ખાતરી આપીએ છીએ કે આવું ભવિષ્યમાં હવે કદી નહીં આવે. 10 દિવસોના કલંક અને આરોપ, જાહેરાત અને ઇનકાર બાદ કે જે અમેરિકા અને યુરોપ વચ્ચે રહ્યા, પહેલી વખત એક અમેરિકન સરકારી ઉચ્ચ અધિકારીએ આ વાતને સ્વીકારે છે સ્પષ્ટ પૂર્વક અને નિશ્ચિતપણે કે જે વિવાદાસ્પદ પદ્ધતિઓ પ્રાંતિક કોન્ટ્રોવર્સે કે જે અધવચ્ચેથી પકડીને રોકવામાં આવ્યા હતા, જેને ઇન્ટરસેપ્ટે par la NSA, Agence nationale de la sécurité, રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી તરફથી યુરોપમાં થતી વાતચીત અને ખબરોને રોકવામાં આવ્યા હતા, તે બારામાં આ જાહેરાત થઈ હતી. ઇન્ડોનેશિયા, ચાઇના, માલેશિયા ઘણા દેશો હવે આ બાબતમાં ફરિયાદ કરી રહ્યા છે. ફ્રાન્સના એક બીજા નવીન કે ટુસેન એટલે સંતાનોની ઈદની વકાંસ છુટ્ટી બાદ લિસેન અને એટ્યુડિયન્ટ વિદ્યાર્થીઓ કાલ મંગળવાર અને તે પછી આવતા ગુરુવારના ફરી રસ્તાઓ ઉપર નીકળીને પ્રદર્શન કરશે. જે પરદેશીઓ બચ્ચાઓ ફ્રાન્સમાં ભણતા હતા અને તેમને દેશથી બગાડી મૂકવામાં આવ્યા છે, તેની વિરુદ્ધ આ મેનિફેસ્ટેશન યોજશે. લેઓનાર્દા દિબ્રાની 15 વર્ષની આ છોકરીને 9 ઓક્ટોબરના કોસોવો રવાના કરી આપવામાં આવી છે અને ખાત્સાત્રિયાન 19 વર્ષનો આ છોકરાને 12 ઓક્ટોબરના પારિસથી આર્મેની તરફ ધકેલી દેવામાં આવ્યો છે. વકાંસ પહેલા આવું થયું હતું અને ઘણી સ્કૂલોના રસ્તાઓ રોકી દેવામાં આવ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દ વચન આપીને જાહેર કર્યું હતું કે લેઓનાર્દા પાછી ફ્રાન્સ તેની ભણતર વાસ્તે જરૂર આવી શકે છે, પરંતુ તેના મા બાપ અને 5 ભાઈઓ બહેનોને તેની રજા નથી, જેને આ પ્રોપોઝિશન શોકાંત આઘાતજનક દરખાસ્ત સમજવામાં આવી હતી. ઇજિપ્ત અમેરિકાના રાજ્યમંત્રી સેક્રેટરી દેતા જ્હોન કેરી કે જે 12 દિવસની સફર માટે નીકળ્યા છે, ગઈકાલ ઇજિપ્ત મિસ્રમાં ઠેર્યા હતા અને ત્યાંથી આરબી સેઉદીત, ઇઝરાયલ, પાલેસ્તીન, જોર્દાની, અલ્જેરી, મારોક વિવિધ જગ્યાઓ અને દેશોમાં જવાના છે. તેણે જાહેર કર્યું હતું કે અમેરિકાએ નક્કી કરી ચૂક્યું છે કે ઇજિપ્તના નવા હોદ્દેદારો સાથે કામ કરવા માટે. ઇજિપ્ત અરબ દેશોમાંથી સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ છે અને સૌથી મોટું મિત્ર રાજ છે. અમેરિકાનો ઇજિપ્તના વાતાવરણને લઈને અમેરિકાએ પોતાની મદદ બંધ કરી નાખી હતી, પણ નવા સરકાર સાથે સહકાર મદદ ચાલુ રાખવા ઈરાદો રાખે છે. $1.5 મિલિયન મદદ તે કરે છે, જેની અંદરમાં $1.3 મિલિયન મિલિટરી સહાય છે. મોહમ્મદ મોર્સી કે જે 3 જુલાઈની સરકારી ફોજે બરતરફ કર્યો હતો, તેની કોર્ટ આજ શરૂ થાય છે.
મોહમ્મદ મોર્સીની ઉંમર અત્યારે 62 વર્ષની 62 આની છે. એન્જિનિયર છે. યુનિવર્સિટી de Caire ઇજિપ્ત અને યુનિવર્સિટી કેલિફોર્ની એતાઝયુડીમાંથી ભણીને નીકળ્યો છે. જાન્વિયર 2011 જાન્યુઆરી 2011માં ઇજિપ્તના પ્રમુખ હોસ્ની મુબારક વિરુદ્ધ વસ્તી તરફથી બળવો થયો અને જુઆન 2012 જૂન 2012માં ઇજિપ્ત મિસ્રના પ્રમુખ તરીકે ચૂંટાયો. પહેલો પ્રમુખ છે કે જે ફૌજમાંથી આવતો નથી. ડિસેમ્બર 2012માં વિરોધ પ્રદર્શનો થયા. તેમના મહેલની સામે 7 માણસો માર્યા ગયા અને 1 જુલાઈ 2013 1 જુલાઈ 2013ના ફ્રેર મ્યુઝિલમાં પાર્ટીના મથક સિયેજની ઉપર ચડાઈ કરવામાં આવી. તેને લૂંટવામાં આવ્યું અને 3 જુલાઈના મોહમ્મદ મોર્સીને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. તે પછી હુલ્લડોમાં 1000 મિલ મોર માણસોને મોત નીપજ્યું. વધુ ભાગ્યે મોહમ્મદ મોર્સીના પક્ષના લોકો હતા. 2000 ફ્રેર મ્યુઝિલમાને પકડીને કેદમાં પૂરી દેવામાં આવ્યા છે. આ 4 નવેમ્બરના મોહમ્મદ મોર્સી અને તેના 14 કો આક્યુઝે સહ આરોપીનો કેસ કોર્ટમાં ઉગડે છે કે જે તેણે હત્યા કરવા વાસ્તે લોકોને ઉશ્કેર્યા હતા તેનો આરોપ તેના ઉપર આવે છે. ઇજિપ્ત મિસ્ર દેશના નવા કોન્સ્ટિટ્યુશન બંધારણનું લોકમત રેફરન્ડમ કરવામાં આવશે. ડેપ્યુટી પ્રતિનિધિઓ અને પ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે. ઇલેક્શન લેજિસ્લેટિવ એ પ્રેસિડેન્શિયલ આવતી સાલ 2014ના 6 મહિનાની અંદર, જેના માટે જ્હોન કેરીએ કહ્યું છે કે તે લોકશાહી ડેમોક્રેટિક રહે અને બધે પાર્ટીઓ તેમાં ભાગ લઈ શકે. તે ચૂંટણી સ્વતંત્ર, મુક્ત અને ન્યાયી હોવી જોઈએ. લિબ્ર એ જ્યુસ્ત. તેણે હુમલાઓ અને અથડામણો ભારે તિરસ્કાર બતાવ્યો હતો. સાથમાં કહ્યું હતું કે કોઈ પણ સજાથી મુક્ત રહેવો ન જોઈએ જ્યારે તેણે હિંસાનો વ્યોલાસનો ઉપયોગ કર્યો હોય કે જેની તેને બિલકુલ રજા ન હતી. જ્હોન કેરી મોહમ્મદ મોર્સીનો કેસ ચાલુ થાય એ પહેલાં જ એક દિવસ અગાઉ ઇજિપ્ત મિસ્રથી રવાના થઈ ગયો. બસ આ અમુક આંતરરાષ્ટ્રીય સમાચારો તમને આજના લે કોતિદિયના પાજ 54થી લઈને પાજ 60 એટલે 54 નંબરના પાનાથી લઈને 60 નંબરના પાનામાં મળશે અને જોર્નાલ de Lilleમાં પાજ 46 46 નંબરના પાના ઉપર જરૂર વાંચવા દેખાશે. જોર્નાલ de Lille વધુમાં લખે છે કે 4 નવેમ્બર 1995 એટલે 4 નવેમ્બર 1995માં એક યહૂદીએ ઇઝરાયેલના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન ઇત્ઝાક રબીનનું તેલ આવીવ કેપિટલ પાટનગરમાં ખૂન કર્યું હતું. અને એક બીજી 4 નવેમ્બર છે 4 નવેમ્બર 2008 4 નવેમ્બર 2008 કે જ્યારે અમેરિકામાં પહેલો પ્રેસિડન્ટ કાળા રંગનો અમેરિકાની અંદર ચૂંટાયો કે જે પહેલી વખત હતું. પહેલું ઇવેન્ટમાં અને ઘટના હતી કે જેનું નામ બરાક ઓબામા, જે અત્યારે પણ તે દેશનો પ્રમુખ છે. એ વાત ઉપર હું આજ તમને છોડું છું. ઇન્શાલ્લાહ જિંદગી રહી તો કાલે મંગળવારના ફરી આ ટાઈમ ઉપર રિવ્યુ ધ પ્રેસમાં આપણે મળશું. આજ તમે મને લંબાણથી સાંભળ્યા, તમારો આભાર. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.